નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પતિની હત્યા કરાવનાર પત્ની અને હત્યારો પ્રેમી ઝડપાયો. જામનગર કાલાવડ હાઈવે પર બુલેટને જીપ કંપાસથી ઉલાળી હત્યા કરી પોલીસે ધરપકડ કરી કન્સ્ટ્રક્શન કર્યું. જામનગર કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી, જે અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું ખુલ્યું છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હતી. પંચકોશી એ ડિવિઝન પોલીસે આ હત્યામાં 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જ્યાં બંને આરોપીઓનું ગુનાની કબૂલાત કરી હતી. પીઆઈ શેખ અને તેની ટીમ દ્વારા કાલાવડથી જામનગર સુધી આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન. પંચકોશી એના પીઆઈ એમ શેખ અને તેની ટીમ જામનગરથી કાલાવડ સુધી તપાસ માટે પહોંચી હતી. પ્રેમીને પામવા પત્નીએ પ્રેમી સાથે જ પતિની હત્યા કરી હતી. પોલીસે આરોપી પતિ અને પ્રેમીની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન જામનગર કાલાવડ હાઈવે પર વિજરખી નજીક કારની ઠોકર મારી યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારે મૂળ કાલાવડના અને હાલ જામનગર રહેતા 30 વર્ષીય યુવાનની હત્યા મામલે પોલીસે આરોપીના ઘરની બનાવ સ્થળ સુધીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જામનગરમાં યુવાનની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાને પામવા તેના પતિની કારની ઠોકરે હત્યા કરાઈ છે. મૂળ જામનગર જિલ્લાના કાલાવડના અને હાલ આશીર્વાદ એવન્યુ ખાતે છેલ્લા 8 વર્ષથી રહેતા 30 વર્ષીય યુવાન રવિ મારકણાની હત્યા થઈ હતી. રવિના લગ્ન 2017ની સાલમાં થયા હતા. મૃતકની પત્ની રિંકલને અગાઉ તેના ઘરની સામે જ રહેતા અક્ષય ડાંગરિયા સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધને પરિણામે રવિ અને રિંકલ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઝઘડાનો ખાર રાખી અને બંનેએ પતિને પતાવી દેવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. આ બનાવ હત્યા નહીં અકસ્માત લાગે તેવું આયોજન કર્યું હતું, પરંતુ પોલીસની તપાસ દરમિયાન અકસ્માત નહીં હત્યા હોવાનું સામે આવતા પોલીસ ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી છે. રવિ ધીરજલાલ મારકના પોતાનું બુલેટ મોટરસાઇકલ લઈ જામનગરથી કાલાવાડ ગયો હતો. બીજી તરફ અગાઉથી જ તૈયારી સાથે મોતનો ખેલ કરવા તૈયાર રહેલા આરોપી અક્ષય તેની કાર સાથે આગોતરા આયોજનમાં જ હતો. અક્ષયે પોતાના ઘરે પીઠળિયાથી નીકળી કાલાવડના સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા અને ત્યારબાદ કાલાવડ જામનગર હાઈવે પર હોટલમાં ચા પીવા રોકાણ કર્યું હતું. ત્યારબાદ થોડે દૂર હાઈવે પર બિલ્ડિંગ પાસે રવિની પ્રતીક્ષા કરી બાદ કારથી બુલેટનો પીછો કરતો હતો. સાંજે રવિ પોતાનું બુલેટ લઈ કાલાવડથી જામનગર ઘરે જતો હતો. આ વેળાએ વિજરખી ડેમ નજીક આવેલ મોગલ માતાજીના મંદિર પાસે આરોપી અક્ષયે અકસ્માત કર્યો હતો. રવિની બુલેટને પાછળથી ફૂટબોલની રવિને કચડી નાખ્યો હતો. નોંધનીય છે કે આજથી આશરે 6 મહિના પહેલાં રવિએ બુલેટ લીધી હતી, જે બુલેટ ઘરે પોતાના પિતાને બતાવવા અને માતાજીના દર્શન કરવા માટે ગઈકાલે એટલે કે તારીખ 6/4/2025ના સવારના 10:30 વાગ્યે કાલાવડ ગયો હતો, જ્યારે તેની પત્ની ઘરે જ રોકાયેલ હતી. રવિ પોતાના કુળદેવના દર્શન કરી ગામડે જમીને બપોરના 4 વાગ્યે જામનગર આવવા માટે રવાના થયો હતો. પત્નીનો પ્રેમી કાર લઈને રવિની પાછળ કાલાવડ ગયો હતો અને ત્યારબાદ કાલાવડ જામનગર રોડ પર મોગલ માતાજીનું મંદિર આવેલ છે, ત્યાં રોડ પર કારથી રવિના બુલેટને પાછળથી ઠોકર મારી દીધેલ છે. આ દરમિયાન તેનું મોત થયું હતું. રોડ પરથી પસાર થતા લોકોને અકસ્માત મામલે જાણ થતાં તાત્કાલિક પંચકોશી એ ડિવિઝન પોલીસ અને 108નો સંપર્ક કરાયો હતો, જેને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રથમ અકસ્માત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવતા પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી હતી, જેમાં પ્રેમી અને પ્રેમિકાએ સાથે મળી પતિને પતાવી દેવા ખેલ રચ્યો હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ મૃતક યુવાનના પિતાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી અક્ષય ડાંગરિયા અને રિંકલ મારકના સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ કરી બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પંચકોશી એના
PIMN શેખ અને તેની ટીમ જામનગરથી કાલાવાડ સુધી તપાસ માટે પહોંચી હતી. મૃતક રવિ ધીરલાલ મારકણાની પત્ની રિંકલબેન અને તેના પ્રેમી અક્ષય સગનભાઈ ડાંગરિયાએ મળીને આ હત્યાનું કાવતરું રચ્યું હતું. રવિ બુલેટ મોટરસાયકલ લઈને કાલાવડથી વિજરખી ડેમ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. પંચકોશી પોલીસ સ્ટેશનના PI શેખની આગેવાનીમાં પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરી હત્યામાં વપરાયેલી કંપાસ જીપ અને બંનેના મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. રિંકલબેને પોતાના પતિ રવિનું અક્ષયને મોબાઈલ પર લોકેશન શેર કરી માહિતી આપી હતી. અક્ષયે કાલાવડથી વિજરખી ડેમ સુધી રવિનો પીછો કર્યો હતો. વિજરખી ડેમ પાસે સુમસામ જગ્યાએ અક્ષયે પોતાની કંપાસ જીપને ફૂલ સ્પીડમાં ચલાવી રવિના બુલેટને ટક્કર મારી દીધી હતી, જેના કારણે રવિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના પિતા ધીરજલાલ મારકણાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રિંકલ અને અક્ષયના આડા સંબંધો હતા. રિંકલ અને અક્ષયે મળીને રવિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું, કારણ કે રિંકલ છૂટાછેડા લેવા માગતી હતી, પરંતુ રવિએ સમાજમાં બદનામીના ડરથી આ વાત નકારી કાઢી હતી. અક્ષયે કાલાવડથી વિજરખી ડેમ સુધી 35-40 કિલોમીટર સુધી રવિનો પીછો કર્યો. વિજરખી ડેમ પાસે મોગલ માતાજી મંદિરની નજીક જઈ કોઈ હાજર ન હોય એવા સંજોગોમાં અક્ષયે જીપને ફૂલ સ્પીડમાં ચલાવી રવિના બુલેટને ટક્કર મારી દીધી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. ટાયર આગળ ફાટ્યો પડ્યો, એનું બાઇક બુલેટ તો ક્યાં એટલે એ અહીં પડ્યો ને પેલું બુલેટ છે ને ચાલુમાં ત્યાં પડ્યો. સાચી વાત અહીં પડ્યો છે ને તો લોહીનું નિશાન છે ને. આ ઘટનાને અંજામ આ જે આરોપી રિંકલ છે તેને ફોન દ્વારા અક્ષયને જાણ કરેલ કે કાલાવાડથી એના ઘરે રવિ જમી અને પછી આવનાર છે. એટલે ઓલરેડી આ અક્ષય છે એ પોતાના વતનમાં પીઠડિયા ઘરે જ હતો, જેથી તેને સૌ